અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડ મધરાતે એક સાહસિક ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસે ઘૂસણખોરી કરી રહેલી પાકિસ્તાની બોટ અલ મદીનાને ઝડપી પાડી હતી. બોટમાં સવાર 9 ક્રૂ મેમ્બરોને કસ્ટડીમાં લઈને સઘન પૂછપરછ માટે પોરબંદર લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર અરબી સમુદ્રમાં ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષા કાજે તૈનાત ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 14 જાન્યુઆરી 2026ની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટગાર્ડના જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસે ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ પાકિસ્તાની ફિશિંગ બોટ જોઈ હતી. કોસ્ટગાર્ડ દ્વારા પકડવામાં આવતા આ બોટે પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય જવાનોએ અત્યંત ઝડપી અને સચોટ કાર્યવાહી કરી રાત્રિના અંધારામાં જ આ બોટને આંતરી લીધી હતી અને ભારતીય જળસીમામાં જ તેને કબજે કરી હતી.